સૌને નમસ્કાર। હું વેલાણી અંજલિ પાટીદાર દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રેરણાપીઠ તીર્થધામ પીરાણા ખાતે ચૈત્ર સુદ એકમ અને બીજ તારીખ 30/3/2025 રવિવાર અને તારીખ 31/3/2025 ને સોમવારના રોજ પરંપરાગત સંઘ મેળાનો 551મો અમૃત મહોત્સવનું પ્રેરણાપીઠ ખાતે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ભારતભરમાંથી જુદી જુદી જગ્યાએથી પગપાળા સંઘ દ્વારા હજારો નહીં પણ લાખો હરિભક્તો અમૃત મહોત્સવમાં ભાગ લેવા માટે પ્રેરણાપીઠ તીર્થધામ પધારશે। તારીખ 16/3/2025 ને રવિવારના બપોરે 2:30 કલાકે શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ નખત્રાણાથી પ્રેરણાપીઠ જવા માટે શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામના ગાદીપતિ મહંત શ્રી શાંતિ પ્રિયદાસજી મહારાજ દ્વારા નિશાનને ચંદન તિલક તેમજ પદયાત્રીને ચંદન તિલક કરી સદગુરુની ગગનને ભેદી જય ઘોષ કરીને પદયાત્રા સંઘમાં જોડાયેલા હરિભક્તોને પ્રેરણાપીઠ જવા માટે વિદાય। ત્યારબાદ 4:30 કલાકે શ્રી ઉમા પેટ્રોલિયમ નાના અંગિયા પહોંચ્યો હતો। શ્રી બાબુલાલભાઈ રવજીભાઈ રૂડાણી અને શ્રી હસમુખભાઈ પરબતભાઈ રૂડાણી નાના અંગિયા વાળા તરફ શેરડી રસની વ્યવસ્થા કરવામાં આવી હતી। સાંજે દેવપર્યક્ષ મુકામે રાતવસો કરી બીજે દિવસે સવારે નવી મંજિલ મુકામે સવારનો નાસ્તો કર્યા બાદ તારીખ 17/3/2025 ને સોમવારના દેસલપર વાંઢાઈ ગામમાં આગમન થયું। સમાજના હોદ્દેદારો, વડીલો, માતાઓ, ભાઈ બહેનો અને ગોતીડાધારી દીકરીઓ દ્વારા ઉત્સાહભેર પગપાળા સંઘનું સામયું કરવામાં આવ્યું હતું। તેમજ ચંદન તિલક ચોખાથી સ્વર્ગવાસ શ્રી ડાયાભાઈ પ્રેમજીભાઈ રામજીયાણી પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દેસલપર ગામના સર્વ સમાજના વડીલો, માતાઓ, ભાઈ બહેનો, યુવાન મિત્રો સર્વ ઉત્સાહભેર જોડાયા હતા। जरा काम તમે સેજ કરી જાઓ। સદગુરુ દેવ કી જય।
ફરી આવો બાપા. એ તો હટી જાય નીચે છે નીચે તો નવી આવે ના જય ગુરુદેવ. देवी उमिया मात की जय. गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर्देवो महेश्वर गुरुर साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः. तो ध्यान मूला गुरु मूर्ति पूजा मूलं गुरु पदं मंत्रमूलं गुरु वाक्य मोक्षमूलं गुरु कृपा. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सुजाम्यं परित्राणाय साधूनां विनाशाय चतुष्कृतां धर्म संस्थापनाय संभवामि युगे युगे. पदवन्दन करु गुरुदेवनु ते सकल गुण चतुर सुजान पूरण ब्रह्मस्ते हरि अचल पुरुष पुराण पूजन करो गुरु पादनु विधि चौथे लोक
અંતઃકરણમાં બિરાજમાન પરમપિતા પરમાત્માનો મારા કોટી કોટી વંદન. પદયાત્રી સંઘમાં જે નિશાનદારી ભાઈઓ છે, મુખી મહારાજો છે, સાથે અનેક નામી અનામી સત્સંગી હરિભક્તો પદયાત્રી સંઘ જોડાણા છે. આજુબાજુના ગામના મુખી મહારાજો અને વડીલો, દેસલપર ગામના મુખી મહારાજ, વડીલશ્રીઓ, યુવા મિત્રો, બહેનો અને નાના ભૂલકાઓ. આ સંચાલકશ્રીએ વાત કરી કે આજનું પ્રાસંગિક માવજી બાપાએ પણ વાત કરી કે પદયાત્રા સંઘનો મહિમા શું. તો આજનું જે પ્રાસંગિક પ્રવચન એ છે કે આ પ્રસંગ કઈ રીતે ઉદ્ભવ્યો. મને જાણ છે ત્યાં સુધી દેસલપરમાં પદયાત્રા સંઘ બારોબાર જતો અને રોટલા ગુરુકૃપામાં રામજીની ફારમમાં ખવાતા ત્યાં મને યાદ છે ત્યાં સુધી. અને ઘણા વર્ષોથી પછી આખા ગામે એવું પરિણ કર્યું કે સગુણ આપો એકલા જ લાભ લઈ જાય કેમ હાલે. ઈચ્છા તો થાય ને, મને પણ થાય કે કૃપાવાળા એકલા કેમ એ સત્સંગનો લાભ લઈ જાય. આખા ગામે સંગઠન કરી સહમતિથી એવું નક્કી કર્યું કે ગુરુકૃપાવાળાના ઘરે હકડે થાય, એકલાને જોર દેવી, આખા ગામની બધી વ્યવસ્થા એ લોકોને કરવી ને જોગાનું જોગ એનું ઘર એવું પાટમાં છે. ને મને યાદ છે ત્યાં સુધી સતપંચ સંપ્રદાયને જેટલા વરેલા એટલા સંતો અને અખિલ ભારતીય સંત સમિતિનામાં જે મોટા મોટા સંતો જોડાયેલા એ ગુરુકૃપાના ઘરે રોટલા નહીં ખાતા એવું ક્યારેય નથી બન્યું. એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આપણે પૂંજાબાને પણ યાદ કરીએ છીએ કે આ બધા સંતોના એના ઘરે પધરામણા થતા હતા અને હજી પણ થાય છે. એ જ ઘટનાક્રમમાં હતા અને વાલજી આપે પણ એ બેડું ખૂબ સરસ ઝડપ્યું છે. આ પદયાત્રા સંઘમાં આપણે જે પરંપરા જઈ રહ્યા છીએ એ દેસલપરના ગામને પણ ઘણા વર્ષોથી અહીંયા સમાજમાં સાથે મળીને આપણે સમૂહ પ્રસાદ લઈએ છીએ ને ભગવાનનું કામ ને આપણને નથી કરવું પડતું. એ મારો વાલો એની રીતે સેટિંગ કરી લે. અમને 3 વર્ષના દાતા પણ મળી રહ્યા એડવાન્સમાં મળતા રહે છે. આવતી સાલના પણ રામ ભરોસે દાતા આપણને આજના પ્રસંગના દાતા મળી રહ્યા છે. અને આપણે સૌ પદયાત્રામાં જઈએ તો પદયાત્રા સંઘની ગરિમા જાળવીને જઈએ. અને માવજી બાપાએ જે વાત કરી કે આપણને યાત્રા દરમિયાન એવો વિશેષ અનુભવ પણ થશે અને ઘણા લોકોને થયો પણ છે. એ અનુભવ વર્ણવવાની વાત નથી આવતી. તો હવે વિશેષ કંઈ ન કહેતા આગળનો દોર હું સંચાલકશ્રીને આપું છું. હરિઓમ, જય ગુરુદેવ. એ જ ઘટનાક્રમમાં આપણે જે આ જે સમિયાળાને માણી રહ્યા છીએ એના સમગ્ર પ્રોગ્રામના દાતા શ્રી નવીનભાઈ ડાયાભાઈ રામજાણી પરિવાર. એક વખત આપણે એ દાતા પરિવારને તાળીથી વધાવી લઈશું. વિનંતી કરીએ દાતા પરિવારને કે આપ આવી અને મુખી મહારાજના હસ્તે આપનું સન્માન સ્વીકારશો. મુખી બાપા, ત્રણે મુખી બાપા આપણા સ્થાને ઉભા રહીને આપણા દાતા પરિવારને સન્માનશો. બોલો સદગુરુ દેવની જય. કંકી નારાયણ ભગવાનની જય. સત્યજી મહારાજની જય. મહારાજની જય. ખૂબ ખૂબ આભાર. આજના આપણા સમગ્ર પ્રોગ્રામના દાદા આપને મળેલા છે. એ જ રીતે આવતી સાલ જેવી રીતે વાત કરી અમારા ભાઈએ રામ ભરોસે આપને મળેલ છે. એના પછીના 2027ના પણ દાદા આપને મળી ગયા છે. દાતા પરિવાર પરસોત્તમભાઈ લખનસિંહભાઈ વાસાણી, એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું વિનંતી કરીશ આપણી માતૃશક્તિને કે આપણે થાળ બોલશું. ત્યાર બાદ યુવાન મિત્રો તૈયાર રહે પ્રસાદ વિતરણમાં. આપ સૌનો દેસલપર ગામ વતી હું સર્વેનો આભાર માનું છું. અને સાથે સાથે આજે આજનો પ્રોગ્રામ જે રડિયામાં બનાવ્યો છે એવા દાતા પરિવાર શ્રી નવીનભાઈ ડાયાભાઈ રામજાણી પરિવારનો પણ હું સર્વેનો આભાર માનું છું. આભાર આભાર આભાર. મારું નામ અંબાલાલભાઈ રાજાભાઈ માવાણી, ગામ દેસલપર, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. આજે દેસલપર મુકામે
શ્રી નિષ્કલંકી ધામ નખત્રાણાથી પ્રસ્થાન થયેલો સંઘ 16 તારીખના ત્યાંના મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજે સંઘને પ્રસ્થાન કરાવ્યું અને ત્યાંથી પીરાણા મુકામે મા કુંવારિકાના ક્ષેત્રના દર્શન કરવા માટે જે આ ઉત્સાહી સંઘ પદયાત્રા જઈ રહ્યો છે એ સંઘના પધરામણા આજે દેસલપર મુકામે અમારી ભૂમિને ધન્ય કરી અને અમારું ગામ પણ પાવન થયું. આવા પવિત્ર સંઘથી અમે બહુ જ ગદગદિત છીએ અને એવી હર્ષની લાગણી અનુભવી છીએ કે 551 વર્ષનો આજે કચ્છનો જે પદયાત્રા સંઘ છે પરંપરા મુજબ સદગુરુ હંસદેવજી મહારાજના આદેશથી અને કચ્છના ભાવિકો મા કુંવારિકા ક્ષેત્રના દર્શન કરે છે. એટલા બધા વર્ષોથી એ પરંપરા જળવાઈ રહી છે કચ્છની, એ વાતની પણ ખુશી છે અને અમારા ગામમાં આ પદયાત્રા સંઘ આવ્યો છે એ બહુ આનંદની લાગણી અનુભવીએ છીએ. આજના આ આખા દિવસના દાતાશ્રી જે છે એ દાતાશ્રીનો આભાર માનવાની તમે જે વાત કરો છો ને તો ખરેખર આભાર માનવા માટે અમારી પાસે શબ્દો પણ નથી. દાતાનો કઈ રીતનો આભાર માનવો, અમારા ગામમાં એવી પરંપરા હાલી આવે છે અને સદગુરુ મહારાજના એવા આશીર્વાદ છે કે અમને એડવાન્સમાં 2-3 વર્ષના દાતા પણ મળતા રહે છે. ચાલુ સાલે શ્રી નવીનભાઈ ડાયાભાઈ મુખી રામજેણી પરિવાર હાલે મુંબઈ નાલાસોપારા રહે છે, એને પણ એવી દાતારી આજથી 5 વર્ષ પહેલાં નોંધાવી હતી કે અમારે પદયાત્રા સંઘનું જમણ લેવું છે અને આખા ગામને આપણી આખી સમાજને રાબ પીવડાવી છે. તો આવતી સાલના પણ દાતા અમને મળી ગયા છે. 2026ના વર્ષના શ્રી રામ ભરોસે હસ્તે વિનુભાઈ રામજેણી, 2027ના વર્ષના પણ દાતા મળી ગયા છે શ્રી પરસોત્તમભાઈ લખમસિંહભાઈ વાસાણી પરિવાર. તો આવી સદગુરુ મહારાજની કૃપા છે અને દાતાશ્રીઓને અમે ખૂબ અંતરના આશીર્વાદ આપીએ છીએ કે આપણી જે સદગુરુ મહારાજે આપણને આટલો બધો સરસ સત્પન ધર્મ આપ્યો છે અને એ ધર્મના આપણે અનુયાયીઓ છીએ અને આવી પરંપરાગત આપણી વારસો ચાલ્યો આવે છે અને આપણે આવા દાતા મળતા આવે છે. તો સદગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે એ દાતાશ્રીઓને એ આશીર્વાદ આપે. આપણે પાસે તો એવા શબ્દો પણ નથી કે આશીર્વાદ આપણે આપી શકીએ. હરિઓમ. કાર્યક્રમનું સંચાલન કરતા નરસિંહભાઈ પ્રેમજીયાણી તેમજ તેના સહયોગી અંબાલાલભાઈ માવાણી, પ્રજેશભાઈ માવાણી, કલ્પેશભાઈ માવાણી, નરસિંહભાઈ રામજીયાણી. બપોરના ભોજન બાદ પ્રસાદ લીધા બાદ પગપાળા સંઘ માનુકવા ગામે જવા માટે પ્રસ્થાન કર્યું હતું. પગપાળા સંઘનું રાત્રે રોકાણ માનુકવા મુકામે હતું.